ક્યાંથી વધાર્યા છો? મલાડ ઈસ્ટ જીતેન્દ્ર રોડ. આ તત્વજ્ઞાન પરિષદની અંદર શું નજરાણું દેખાય? આ તત્વજ્ઞાન પરિષદના અંદર અમે ગુરુના ગુણોને જાણ્યા, જેમ કે ઓલવેઝ પોઝિટિવ, એનર્જેટિક, હાર્ડવર્કિંગ, સરળ વ્યક્તિત્વ, જ્ઞાનનો ભંડાર, સંભાવ, શાંત સ્વભાવ, એકતાનો ઇતિહાસ, સ્માઈલ પ્લીઝ. અને અમે ગુરુને પ્રોમિસ આપીએ છીએ કે અમે આ ભણશું અને ભણાવશું, સૂત્ર સુધી અર્થના સમજાવતી શબ્દાશું અને સજાવશું. ક્યાંથી વધાર્યા છો? અમદાવાદથી. આ તત્વજ્ઞાન પરિષદની અંદર 3 દિવસ તમને કેવા રહ્યા? અવિસ્મરણીય છે આ 3 દિવસ અમારા માટે. અને સાહેબે જે ઘડતર કરાવી છે, અમારા માટે જે વિચારી છે, એ અમે તો કોઈ દિવસ ભૂલી જ ના શકીએ. સાહેબનો ખૂબ ખૂબ ઉપકાર છે અમારી ઉપર. અને 84 વર્ષની ઉંમર હોવા છતાંય સાહેબ અમારા માટે આટલું ધ્યાન રાખે છે અને કરે છે. અને મુંબઈ છોડીને અમદાવાદ અમારા માટે સાહેબ અમારું ઘડતર કરવા માટે ટીમ પધાર્યા છે. એટલે સાહેબનો આભાર અમે કોઈ દિવસ ભૂલીશું નહીં. કમિટી મેમ્બરોએ રૂડા કીધા કામ શ્રી જૈન ધર્મ તત્વજ્ઞાન પ્રચારક પરિષદમાં પૂર્યા પ્રાણ. સ્વભાવી પાઠશાળાના શિક્ષક શિક્ષિકાઓની સ્નેહે કરીએ અમે તમારું સન્માન. અને અમારા સરસ સ્વભાવી વસંતભાઈ ગુરુજીની જે સંવેદના કરાવે છે, જે અનુપેક્ષા કરાવે છે, એનાથી ખૂબ જ આનંદ થાય છે. સંમેલનમાં એટલો સરસ અનુભવ થયો છે કે સૂત્ર સુધીનો અમારા બહુ ભાગ્ય છે, અહોભાગ્ય છે, સદભાગ્ય છે કે અમને એવું તત્વજ્ઞાન પરિષદ મળી. પ્રણામ. આપ તત્વજ્ઞાન પરિષદ વિશે શું કહેવા માંગે? સાહેબ, અમે એટલું જ કહીશું કે તત્વજ્ઞાન પરિષદ એટલે ઉત્સાહ અને ઉમંગનો હિમાલય અને જ્ઞાનનો સ્વયંભૂ રમણ સ્પર્ધી જેવો મહાસાગર. આ જૈન ધર્મ તત્વ આ જ્ઞાન પરિષદના મહાસાગરમાં અમે લોકો તેના આ શિક્ષકો અમે મરજીવા છીએ. અને અમે તેમાં સમુદ્રમાં રહેલા જે મોતી, સાચા મોતી છે, એવા બાળકોને અમે લોકો તેમાંથી મરજીવા, અમે શિક્ષક રૂપી મરજીવા બહાર કાઢી અને અમે લોકો એમને તૈયાર કરીએ છીએ. સૂત્રોના રહસ્યો પણ અમે જાણ્યા અને જૈન ધર્મમાં કાર્યન તૈયારીમાં શું કહેવા માંગે છે, લોકસ વગેરેમાં શું કહેવા માંગે છે, એ બધું અમને એવી રીતે જાણ થઈ કે અમે અમારા બાળકોને પણ હવે સારી રીતે સમજાવી શકીશું અને કેવી રીતે એક્ટિવિટીઝ કરી બાળકોને કેવી રીતે આગળ વધારવા. વિશેનું બહુ સુંદર ત્રિપની 14 રાજ્યો કાલોદરી સમુદ્ર ભીતરમાં એટલું બધું ગાઢ અમને જ્ઞાન મળ્યું છે, એનો કોઈ પાર નથી. પ્રણામ. આપ ક્યાંથી વધાર્યા છો? સુરત. આ ભીલડિયાજી તીર્થની અંદર તત્વજ્ઞાન પરિષદ વિશે શું કહેવા માંગો છો? તત્વજ્ઞાન પરિષદ આવી રોજ થાય. આ તો વર્ષે થાય છે, પણ રોજ થાય તો અમે જ્ઞાનમાં એટલું ઇમ્પ્રૂવ થાય કે અમે બાળકોને, બહેનો સુધી ને ભાઈઓ બધે પહોંચાડી શકીએ. શ્રુતિ જ્ઞાન કી પરિષદ ક્યા હે, જ્ઞાન કી હે. जो परिषद में आए स्वाध्याय का रस पाए, जो परिषद में आए स्वाध्याय का रस पाए, श्रुत की गंगा में हमको पंडितों ने नहलाए, श्रुत की गंगा में हमको पंडितों ने